નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી મહત્વના સમાચારોની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ। ત્યારે પાર્ટીઓ અન્ય ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે સામદામ દંડ ભેદની નીતિ અપનાવી। ત્યારે અમદાવાદના રામેલ બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર બીના મોદીએ ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમણે મને 25 લાખ રૂપિયાની ઓફર આપીને ફોર્મ પાછું ખેંચવાની વાત કરી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો જસદણમાં દારૂના ધંધારથી બેફામ બન્યા। દરોડો પાડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થતા ચકચાર મચી ગઈ। જસદણ પોલીસે 2 અલગ અલગ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી 7 શખ્સોની ધરપકડ કરી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો બિહારમાં નવી સરકારની રચના બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે વિભાગોની વહેંચણી કરવામાં આવી। બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સમ્રાટ ચૌધરીએ કરેલી મંત્રીમંડળની વિભાગોની વહેંચણી મુજબ સૌથી વધારે 29 બેઠકો પોતાની પાસે રાખ્યા, જ્યારે બાકીના 18 વિભાગો માટે 2 નાયબ મુખ્યમંત્રીઓને વહેંચવામાં આવ્યા। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો દુનિયાની સમસ્યાનો અંત। 48 કલાક બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરી સંપૂર્ણપણે ખુલવામાં આવ્યું। ડોનાલ્ડ ટ્રમ્પે નાકાબંધી હટાવવાની જાહેરાત કરતા જણાવ્યું કે હવે સ્ટ્રેટના તમામ દેશો માટે ખુલ્લું છે। તેમણે પોતાના નિવેદનમાં એ પણ કહ્યું કે આ સમાચાર શેર કરતા તેમને વધારે આનંદ થાય છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાની સુરક્ષા અંગે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું। ગૃહ મંત્રાલયે ચડ્ડાને Z+ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો। બુધવારે પંજાબ સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો। તેના વિરોધમાં સૌરભ ભારદ્વાજે કહ્યું, આટલી મહેરબાની કેમ?